નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું લર્નિંગ્સ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે છેલ્લા 6 મહિનામાં કરવામાં આવેલી નિમણૂકોની ચર્ચા કરીશું। PFRDAના નવા ચેરમેન શિવ સુબ્રમણ્યમ, એશિયન ક્રિકેટ કાઉન્સિલના નવા પ્રેસિડેન્ટ સૈયદ મોહસિન રઝા નકવી, વર્લ્ડ ઇકોનોમિક ફોરમના વચગાળાના ચેરમેન પીટર બ્રાબેક, IWLF એથ્લેટિક્સ કમિશનના નવા ચેરપર્સન મીરાબાઈ ચાનુ, ભારતના 52મા ચીફ જસ્ટિસ BR ગવઈ, ભારતના 23મા કાયદા પંચના અધ્યક્ષ દિનેશ મહેશ્વરી, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનન કુમાર મિશ્રા, ભારત સરકારના પ્રથમ મહિલા કાયદા સચિવ અંજુ રાઠી રાણા, રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશનના ચેરમેન N ચંદ્રશેખર, ગુજરાત વહીવટી સુધારણા પંચના અધ્યક્ષ ડોક્ટર હસમુખ અઢિયા, ગવર્મેન્ટ ઈ-માર્કેટ પ્લસના CEO અજય ભાદુ, IBAના નવા ચીફ એક્ઝિક્યુટિવ કુમાર ગોયલ, RBIના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઇન્દ્રનીલ ભટ્ટાચાર્ય, UPSCના સંયુક્ત સચિવ અનુજ કુમાર સિંહ, દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તા, ભારતના 26મા ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, સેબીના 11મા ચીફ તુહિત કાંત પાંડે, ઇસરોના લિક્વિડ પ્રપલ્શન સિસ્ટમ સેન્ટરના ડિરેક્ટર M મોહન, વડાપ્રધાનના બીજા મુખ્ય સચિવ શક્તિકાંત દાસ, ગુજરાતના 32મા મુખ્ય સચિવ પંકજ જોશી, CRPFના નવા ડિરેક્ટર જનરલ જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ, 26મા RBI ગવર્નર સંજય મલ્હોત્રા, GPSCના અધ્યક્ષ હસમુખ પટેલ, ગૌણ સેવા મંડળના અધ્યક્ષ તુષાર ધોળકિયા, ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ નિરજા ગોટરુ, ગુજરાત પંચાયત સેવાના અધ્યક્ષ મોના ખંધાર, ભારતના નવા કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ K સંજય મૂર્તિ, ICGના 26મા ડિરેક્ટર જનરલ પરમેશ શિવામણી, ભારતના હાલના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી, UPSCના અધ્યક્ષ અજય કુમાર, રાષ્ટ્રીય સુરક્ષા બોર્ડના વડા આલોક જોશી, RBIના ડેપ્યુટી ગવર્નર T રવિશંકર, SBI કાર્ડના MD અને CEO સલીલા પાંડે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખાનગી સચિવ નિધિ તિવારી, ભારતના નવા નાણાં સચિવ અજય શેઠ, UPSCના સંયુક્ત સચિવ અનુજ કુમાર સિંહ, BCCIના નવા લોકપાલ જસ્ટિસ અરુણ મિશ્રા। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેવું।